તો એકદમ બરાબર લાગે છે. પપ્પા, વીર રોબોટ છે, રોબોટ. મેં હમણાં જ જોયું હતું. વીર, રોબોટની જેમ ચાલીને બતાડ. પણ હું તો બ્રેક ડાન્સ કરતો હતો બંટી. આજો આવ. અરે બંટી, શું બોલે છે તું? હા, વીર તો એકદમ બરાબર છે. બંટીની મમ્મી, આનો કાન પકડીને એને લઈ જા. હું થોડો ડાન્સ કરીને આવું છું. સ્ટોપ, સ્ટોપ. આ બધા આપણને ઉલ્લુ બનાવે છે. ચાલ અહીંથી, નહીં તો તું માર ખાઈશ. સારું થયું એ લોકો ચાલ્યા ગયા. ચાલો હવે આપણે વીરને ઠીકઠાક કરી દઈએ. મેં એને રૂમમાં બંધ કરીને રાખ્યો છે, જેથી એ બહાર ના આવી જાય. હા, હું અહીંયા શું કરી રહ્યો છું? આ કોનું ઘર છે અને હું અહીંયા કેવી રીતે આવ્યો? એ વીર, વીર, તું સાચું સાચું કહી દે. તું રોબોટ છે કે નહીં? વીર, એ કોણ છે? મને નથી ખબર. મને તો ચાટ ખાવાનું મન છે. પાછું ખરાબ થઈ ગયું એનું મેકેનિઝમ. આવ, હું તને ચાટ ખવડાવું છું. તારું નામ વીર છે અને હું છું બંટી, તારો મિત્ર. ચાલ ચાલ, ચાટ ખાવા જઈએ. ઓહ નો, લાગે છે વીર આ બારીમાંથી બહાર નીકળી ગયો. જલ્દી ચાલો એને ગોતીએ. જા, ચાટ વાલો અંદર છે. અંદર છે? ચાલો. કેકી ફેકી. ચાલો મમ્મી પપ્પાને બોલાવીને દેખાડીએ કે વીર એક રોબોટ છે. આ શું? અહીંયા તો કોઈ નથી. ચાટ ખાવાનું કહીને મને અહીંયા બંધ કરી દીધો. આ કેવો મિત્ર છે? હું જાઉં છું. અંડરવોટર સૂટ ઓન. અંડરવોટર સૂટ ઓન. ઇમલી, ચુલબુલ, તમે બધા અહીં જ રોકાજો. હું હમણાં જ આવ્યો. ચાલો આપણે પણ વીરની સાથે જઈએ. ના ના, વીર ના પાડીને ગયો છે. તો તું નહીં આવ, અમે તો જઈએ છીએ. ના ના, હું પણ આવું છું. વાવ, માછલીઓનું જીવન કેટલું સુંદર હોય છે. અહીંયા જ પાણીમાં રહેવું, ખાવું, મજા કરવું. મજા બનશે સજા. ત્યાં જુઓ કેટલી મોટી માછલી. બચાવો! અરે, આ યમદૂતની ક્યાંથી આવી ગઈ? ચિંટુ, કંઈક કર. બધા જલ્દી અહીંયાથી ચાલો. ચાલો. ઓહ, તો એનર્જી બની રહી છે પાણીથી. આ કારણ છે પાણીની સમસ્યાનું. હા, અહીંયા હું એનર્જી બનાવી રહ્યો છું મારા માટે. અને એમાં પણ તું વચ્ચે મુશ્કેલી ઊભી કરવા આવી ગયો. હવે મારે તારું કંઈક ને કંઈક તો કરવું જ પડશે, કારણ કે આઈ એમ મેડ, વેરી વેરી મેડ. આજે તો તને અમે મુર્ગો બનાવીને છોડીશું. ચાલો જોઈએ કે તમે મને મુર્ગો બનાવો છો કે હું તમને. બોસ, બોસ બચાવો! રોબોટને ઓન કર બેવકૂફ. રિમોટ ક્યાં છે? રિમોટથી એને સ્ટાર્ટ કર. એનો પાવર સપ્લાય ચાલુ કર જલ્દી. બીજું લાલ બટન દબાવી દે. લાલ બટન દબાવી દીધું બોસ. મમ્મી! 啊 મમ્મી! 啊 મમ્મી! 啊 મમ્મી! 啊 મમ્મી! 啊 મમ્મી!
મમ્મી મમ્મી વીરે છે ને આકાશમાંથી રેનબો ગાર્ડનમાં લઈ આવ્યો છે અને તે મને રેનબો સાથે રમવા પણ નથી દેતો. અરે આ શું બોલે છે? રેનબો આકાશમાંથી જમીન પર આવી શકે કે? હા મમ્મી, ત્યાં જુઓ, ત્યાં. બંટી, અમને લોકોને બેવકૂફ નહીં બનાવ. અમને બહુ કામ છે, મોડું થાય છે. શું વાત છે ખબર અરે સાંભળો સાંભળો, આકાશમાં છે ને વીર, ઇમલી બધા રેનબો પર રમે છે. આ શું તું બોલી રહ્યો છે? કરે છે આવું કેમ થાય? હા, હું સાચું કહું છું, રેનબો પર. વિશ્વાસ ન હોય તો ગાર્ડનમાં આવીને જુઓ. સાચી કહું છું. ચાલો જોઈએ. મને તો વિશ્વાસ જ ન થતો. હા ચાલો. આ તો મેજિક છે. હા, તો ખરેખર જાદુ થઈ ગયો. હા બહુ મજા આવે છે હો. એ બંટી ભાગી જા અહીંયાથી, નહીં તો મારીશ તને. હું નહીં જાઉં, મારે પણ રમવું છે. આ ગાર્ડન બધાને માટે છે, સમજો? અકડમ બગડમ આલમ પાલમ એકડમ તિકડમ દમ દમાદમ. આ છોકરાને કઈ પણ કરીને અહીંયાથી ભગાવી દો. ભગાવી દે. જોઉં છું કોણ મને ભગાડી શકે છે. બચાવ! કોઈ મને આ કેક્ટસ થી બચાવ! બચાવ! ચિંટુ, બંધ કરી દે આ જાદુ. હું કહું છું જલ્દીથી બંધ કર. લોકો શું કહેશે? વીર, તું હંમેશા આ જ કહેતો હોય છે, લોકો શું કહેશે. મને લોકોની પરવા નથી. મને શું ગમે છે એ તને ક્યારેય નથી દેખાતું. આજે હું તારું નહીં સાંભળું. ચિંટુ, તારે માનવું જ પડશે. બંધ કર. નહીં માનું. હવે જો હું શું કરું છું વીર, ત્યાં જુઓ. હા? ચિંટુ, આ શું કર્યું તે? ઊભો રહે. રેનબો. ચિંટુ, મારા દોસ્ત, ભૂખ લાગી છે, ગાજર ખાવા છે. અરે આ શું કરો છો? આ ગાજર મારા છે, મારા માટે પડ્યા છે. મારું સિમ્બા. થેન્ક યુ રોબો બોય. સિમ્બા. આ બિચારો પપ્પી બીમાર છે એટલે એને રસ્તા પર ફેંકીને ભાગો છો તમે લોકો. એનિમલ પણ ફેમિલીનો મેમ્બર હોય છે. જો તમારો દીકરો બીમાર થાય તો શું એને પણ આમ રસ્તા પર ફેંકીને જતા રહેશો? મને માફ કરી દેજે રોબો બોય, તે મારી આંખો ખોલી નાખી. થેન્ક યુ. ચાલો. થેન્ક યુ રોબો બોય. થેન્ક યુ. બાય. યુ આર વેલકમ. બાય બાય. અરે વાહ, આટલું બધું ભોજન. ચાલ ચિંટુ, શરૂ થઈ જાઓ. ચિંટુ, બોરે ભાગ અહીંથી. જા કહ્યું ને. ભગાવે ને ચુલબુલ. ચિંટુ, જા અહીંયાથી, નહીં તો લાત પડશે. હવે તને પછી બોલાવશું. મને તો ભગાડી દીધો. જોઉં છું દાદાજીને કેમ ભગાવો છો. હવે દાદાજીને કઈ રીતે રોકીએ આપણે? ઇમલી બેટા, આ બધું ખૂબ જ ટેસ્ટી છે. થેન્ક યુ બેટા. વેલકમ દાદાજી. ચુલબુલ, મને તો દાળમાં કંઈક કાળું લાગે છે. હમણાં ખબર પડી જશે. ચિંટુ, આ લે, ચાટ પણ છે. ચાટ ક્યાં છે? જલ્દી આપી દો. હા? સોરી, હું પોતાને રોકી ના શક્યો. ચુલબુલ, ચાલ ફરી માર્કેટ જવું પડશે. કેક, મીઠાઈ બધું ખાઈ ગયો એ. ઇમલી, ખબર છે આજે મેં એક પપ્પીને બચાવ્યું. ઓકે પછી સાંભળશું. હમણાં હું થોડા કામથી જઈ રહી છું. શું થયું વીર? આજે તો તારા દોસ્તો પણ તને સાંભળવા તૈયાર નથી. બધા છોડીને ભાગી ગયા.
હસો નહીં, તને એનાથી શું? એ મારા દોસ્તો છે. આવા નક્કામાં દોસ્ત રાખીશ તો આવું જ થશે. એક ખાટી મીઠી ઇમલી ને બીજો ગધેડો.